આજે પર્યુષણ પર્વનો પહેલો દિવસ છે. આજથી આપણે અપૂર્વ અવસર જે પરમ કૃપાળ દેવે રચ્યું છે અને રોજે આપણે અહીંયા બોલીએ છીએ તેનો અર્થ આ પર્યુષણ પર્વમાં વિચારીશું, જોઈ જઈશું. એમાં એમ કહ્યું છે કે અનાદિકાળથી આપણા આત્માએ નરક ગતિ, તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિમાં રજળતા ક્યારેય પણ એને અપૂર્વ અવસર આવ્યો જ નથી. અપૂર્વ અવસર, કેવો અવસર કે જેથી એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, એવો અવસર અનાદિકાળમાં ક્યારેય પણ આવ્યો નથી. બીજું બધું એને મળ્યું છે. ધન કન કંચન રાજ સુખ સબે સુલભ કર જાન, પણ દુર્લભ હૈ સંસાર में એક યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાન એટલે આત્મજ્ઞાન એને કોઈ કાળે પ્રાપ્તિ થઈ નથી. બીજું બધું એને મળ્યું છે. રાજાઈ થયો, બધું ધન કન કંચન સ્ત્રી પુત્ર આદિ બધું મળ્યું, પણ આ કોઈ કાળે હાથમાં આવી નથી આ વાત. એવો અપૂર્વ અવસર કે જેથી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવો ક્યારેય પણ આવ્યો નથી. એટલે એના માટે પરમ કૃપાળ દેવે આ અપૂર્વ અવસરની ભાવના રૂપે છે. તમે કેવી ભાવના ભાવો તો તમને એવો અવસર આવે. કેમ કે જે કંઈ પણ આપણે વર્તમાનમાં પામ્યા છીએ એ પૂર્વે કરેલી ભાવનાનું જ ફળ છે. આખા જીવનનો આધાર ભાવ ઉપર છે. તો હવે તમે આવી ઉત્કૃષ્ટ ભાવના ભાવશો તો ભવિષ્યમાં તમને એ પ્રાપ્તિ થશે. એટલે ભાવના રૂપે આ પદની પરમ કૃપાળે રચના કરી છે. કેમ કે કેવી ભાવના કરવી એ પણ આપણને આવડતું નથી. શું ભાવના કરવી તે જ્ઞાનીઓને શીખવાડવું પડે છે. એટલે આમાં આ પદનું બીજું નામ ગુણસ્થાન આરોહણ ક્રમ છે. ગુણસ્થાન આરોહણ. જેમ પગથિયાં આપણે 1 2 3 4 ચડીએ એમ 14 ગુણસ્થાન નાની પુરુષો યોજના કરી છે. જાણે 14 પગથિયાં કેમ ને ઉપર ચડવાના, એ દશા સૂચક છે. આપણે કયા ગુણસ્થાનકમાં છીએ એનાથી ધ્યાનમાં આવે કે આપણી વૃત્તિ કેવી છે. જેમ આઠ-દ્રષ્ટિમાં કેવી રીતે દશા માપક યંત્ર છે તેવી રીતે આ પણ છે. અને આમાં ઠેઠ મોક્ષ સુધીની ભાવના કરાવી છે આપણને. આત્માની વિશુદ્ધતાનો ક્રમ બતાવવા આ ગુણસ્થાન ક્રમના 14 વિભાગો જ્ઞાનીઓએ પાડેલા છે. અને આ પદનું ત્રીજું નામ છે પરમ પદ પ્રાપ્તિની ભાવના. પરમ પદ પ્રાપ્તિ તેની ભાવના કરવાની છે. આત્માની સર્વોત્કૃષ્ટ શુદ્ધ અવસ્થા તે જ પરમ પદ છે. સર્વોત્કૃષ્ટ કૃપાલે લખ્યું સર્વોત્કૃષ્ટ શુદ્ધિ, ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. તમારા ભાવની કેટલી શુદ્ધિ થાય છે તે પ્રમાણે તમારું ગુણનું સ્થાનક વધતું જાય છે. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ છે મનની ભાવની, તો સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થશે, મોક્ષ સિદ્ધિ સિદ્ધ અવસ્થા. હવે તે પ્રાપ્ત કરવાની આ પદમાં ભાવના કેમ કરવી એ બતાવે છે. તેની પહેલી ગાથા પૂર્વ એટલે પહેલા કદી પણ જે ભાવના ભાવી જ નથી. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનો બંધન તીક્ષણ છે દિને, વિચરસો કવા મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અપૂર્વ અવસર મારો એવો ક્યારે આવશે. અપૂર્વ એટલે કોઈ પણ કાળે જે ભાવો આવ્યા નથી એવા અપૂર્વ ભાવનો અવસર મારો ક્યારે આવશે. કયા ભાવો? તો કે અપૂર્વ કરણના ભાવો.
વિવેચનમાં બ્રહ્મચારીએ જે કહ્યું છે તેના આધારે આપણે સંક્ષેપમાં કહીએ છીએ. કયા ભાવો? અપૂર્વકરણના ભાવો નથી આવ્યા. સમ્યક દર્શન પ્રાપ્તિની પહેલાં 3 કરણ કરવાના હોય છે, જે સજે દશાવતા થાય છે. તે પહેલાં યથા પ્રવૃત્તિ કરો. યથા પ્રવૃત્તિ જ્ઞાન પ્રાપ્ત થવાની આ બધી યોગ્યતા છે. યથા પ્રવૃત્તિકરણ સુધી તો હજી અનંતી વાર આવ્યો છે. એક કુડાકુડી સાગરોપમની અંદર કર્મની સ્થિતિ રહે ત્યારે તે ત્યાં સુધી પહોંચે છે. ત્યાં સુધી પહોંચ્યો, પણ ત્યાં કરકડિયા કરી આત્મવીર્ય વધારીને આગળ વધુ એ બળ ચાલતું નથી. ત્યાંથી પાછો જ પડી જાય છે. અપૂર્વકરણમાં આવતો જ નથી. અને અપૂર્વકરણ પછી કરણ એટલે ભાવ. અપૂર્વકરણમાંથી પછી અનિવૃત્તિકરણ આવે, જેમાં બેસી ગયો પછી એ પાછો હટે જ નહીં. જ્ઞાન પ્રાપ્તિ કરે જ. અનિવૃત્તિ એ નિવૃત્ત નહીં થાય પછી, પણ ત્યાં સુધી જતો જ નથી. એટલે સંકિત આ જીવ પામતો જ નથી. તેથી સર્વ દુઃખનો નાશ પણ થતો નથી. કૃપાલ કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખનો નાશ કરવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. તો એ અપૂર્વકરણના ભાવો સંકિત થવા પહેલાં આવે, પણ આવ્યા જ નથી. ત્યાં અપૂર્વકરણમાં આવવું જીવને બહુ મુશ્કેલ થઈ પડ્યું છે. તેથી અપૂર્વ ભાવો જો આવે તો આગળ વધીને આ નિવૃત્તિકરણમાં જઈને સમ્યક દર્શન પામી જાય. મોક્ષની છાપ લાગી ગઈ. સંકિત થયું કે તો મોક્ષ મોડે વહેલે થવાનો જ. છોડી દે એને તો પણ અર્ધભૂતગલ પરાવર્તમાં એ જી મોક્ષે જશે જ. અને પછી કે છે આવો અપૂર્વ અવસર મારો ક્યારે આવશે? અપૂર્વકરણના ભાવ મને ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિરગ્રંથ જો. બીજી લીટી, ક્યારે થઈશું સમ્યક દર્શન પામ્યા પછીથી ખરેખર બાહ્ય પરિગ્રહ અને અભ્યંતર પરિગ્રહની ગ્રંથિ એટલે ગાંઠ ખરેખર તો પછી છૂટે છે. ગ્રંથિ એટલે ગાંઠ. ગાંઠ વાળી દે એવી છૂટે જ નહીં. તેમ બાહ્ય ગાંઠ શું છે? બાહ્ય પરિગ્રહ. તે છે સોનું, રૂપું, વસ્ત્ર, આભરણ, દીપજ, ચોપજ, જે કંઈ પણ સાંસારિક વસ્તુ છે એ બધી બાહ્ય પરિગ્રહ છે. કુટુંબ, ધન, સ્ત્રી, પુત્રાદિ જે કહો છો, આ બાહ્ય એટલે બહારનો પરિગ્રહ. પરિગ્રહની વ્યાખ્યા તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતિ ભગવંતે કરી મૂર્છા પરિગ્રહ. પરિગ્રહ ઘણો હોય, પણ મૂર્છાનો પણ હોય. ચક્રવર્તીને 6 ખંડનો પરિગ્રહ, છતાં ભરચક્રવર્તી મૂર્છા નહોતી. મૂર્છા એટલે મમતા, મારા પણ એમને નહોતું, માટે એ મારું માનતા જ નહોતા. એ તો ઋષભદેવ ભગવાનનું છે, મારું શું છે? મારે તો એમની આજ્ઞા પ્રમાણે વર્તવું. એમણે કહ્યું માટે રાજ્ય કરવું, મારું કંઈ છે જ નહીં. અથવા અનાસક્ત ભાવે ઉદ્યાધીન પ્રવૃત્તિ છે, માટે એમને બંધન નથી. અને પરિગ્રહ હોય તો જ મૂર્છા હોય એવું પણ નથી, આવી ભરત ચક્રવર્તીની જેમ. અને ન હોય તો કે એની મૂર્છા સાની એવું પણ નથી. ભિખારી હોય, કૃપાલદેવે ભિખારીનો ખેત મોક્ષમાળામાં લખ્યું, હવે એની પાસે કંઈ જ નથી, છતાં મારું આ ફૂટેલું ઠીપકું કોઈ લઈ જશે તો, ફાટેલી ગોદડી કોઈ લઈ જશે તો, એની અત્યંત મૂર્છા છે આટલામાંય. અને એને એવી ઈચ્છા છે કે બધું મને કેમ મળે? કંઈ નહીં હોવા છતાં મહાપરિગ્રહી છે, કેમ કે અંતરમાં ભાવો પડ્યા છે. વાંદરાને કૃપાલે કહ્યું કે મહાત્મા, દિગંબર થઈને ફરો છો, પણ હજુ મોક્ષને વાર છે. કેમ કે અંદરમાં તો બધું જ પડ્યું છે. એમ અંતરથી નહીં છૂટે ત્યાં સુધી ખરેખર બહારથી ત્યાગ થતો જ નથી. યથાર્થ આપણે અનંતવાર બહારથી પરિગ્રહ છોડ્યો છે, દીક્ષા લીધી છે, કુટુંબ છોડ્યું છે, પણ અંતરમાં વાસના એમની એમ રહી ગયેલી છે. અંતરમાં મોહ, મમતા, ભાવ બધું છોડ્યા છતાં એ જતો જ નથી. આજે પણ એવું સાંભળીએ છીએ, બધા જેવા ન હોય,
પણ અમુક વ્યક્તિઓ દીક્ષા લઈને ચાલ્યા જાય તો એમના સગાઓ જે કરેલી વાત છે કે ભાઈ હવે શું કરીએ, હવે એમની પાસે જો મળવા નહીં જઈએ તો કે દીક્ષા લીધી છે સગાઓએ, બહેન હોય ભાઈ હોય ગમે તે, પણ કે પછી ઠપકો આપે આપણને કે તમે તો અમારી સંભાળી લેતા નથી, અને ત્યાં જઈએ તો એ બીજાને શું કે આ અમારા સંસારી ભાઈ છે, આ અમારા સંસારી કાકા છે. તો તમે સંસાર છોડી દીધો, તમારે કાકા અને ભાઈ અને મામાનું શું પ્રયોજન? પણ અંદરથી જતું નથી. એવું આપણે પણ અનંતવાર આવું કર્યું છે. માટે આજના જે કરે એ નિંદાપાત્ર નથી, દયાપાત્ર છે. આપણે આવું જ કર્યું છે અનંતકાલથી. સત મળ્યા નથી, સત સુણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી. એ મળીએ સુણીએ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. અંદરથી જતું જ નથી વાસના, એટલે ગમે તેટલું જીવ બહારથી છોડે કાર્યકારી નહીં થાય મોક્ષમાં. એટલે અહીંયા કૃપાલી કે છે બાહ્યને અભ્યંતર પરિગ્રહથી હું રહિત ક્યારે થઈશ? અભ્યંતર પરિગ્રહ શું છે? કસાય, ન કસાય અને મિથ્યાત્વ. 14 પ્રકારે અભ્યંતર પરિગ્રહ અથવા મોર્ય કર્મનો પરિવાર આખો જ. આપણે જે 28 માળાઓ મોહની કર્મના ક્ષય માટે જે ગણીએ છીએ, 16 કસાયની, 9 કસાયની, 3 મિથ્યાત્વની, એ 28 મોહની કર્મની પ્રકૃતિ એ જ અંદરનો પરિગ્રહ છે. એ આપણા બધામાં પડ્યો છે. સમ્યક દર્શન થાય તો અનંતાનુબધી કસાય જાય. મિથ્યાત્વ પણ ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થાય ત્યારે કંઈક એની ગાડી પાટા પર ચડી, ત્યાં સુધી ઠેકાણું જ નથી ક્યાં છે. એમ અંતરંગ જ્યાં સુધી પણ વાત સમજીને આ જીવ કંઈ ઘટાડે કે મટાડે નહીં, ત્યાં સુધી એ સમ્યક દર્શનને યોગ્ય બનતો નથી. તો કે છે ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ? જો નિર્ગ્રંથ એટલે મુનિ, નિહિ ગ્રંથ, આ બેની ગાંઠ વગરનો ક્યારે થઈશ? બાહ્ય પરિગ્રહને અંતરંગ પરિગ્રહ છોડીને, અને સર્વ સંબંધનનું બંધન તીક્ષ્ણ છે. તીક્ષ્ણ, તીક્ષ્ણ એટલે સંપૂર્ણપણે કંઈ પણ લેવા દેવા નહીં મારે અને આ સંસારને, બાહ્ય પદાર્થને. એ સર્વ બાહ્ય અને અભ્યંતર પરિગ્રહના સંબંધનું બંધન તીક્ષ્ણપણે એટલે સંપૂર્ણપણે મૂળ સહિત છેદ ક્યારે કરીશ? મૂળમાંથી. ઉપરથી કાપે પાછું ઉગે ઝાડ. આપણે શું ઉપરથી થોડો ત્યાગ કરી દઈએ, અંદરમાં પડ્યો છે એટલે પાછું એ તો વધે બધું. અંદરથી જ ખોદીને, આપણા અંદરમાંથી જેમ મૂળિયું ખોદીને કેમ ફેંકીએ બહાર તો ઉગે જ નહીં, તેમ અંદરમાંથી આવા ભાવો નાની પુરુષના ઉપદેશને આધારે વૈરાગ ઉપશમ આવે અને આ પરિગ્રહ પ્રત્યેની મૂર્છા, મમતા, ઈચ્છા જો મટી જાય તો એનું કલ્યાણ થઈ જાય. પછી જે કંઈ પુણ્યને આધીન એને મળે તો એમાં મૂર્છા ન હોય. ઠીક છે, પુણ્યના આધીન કરોડો પણ હોય, પણ બધું ખોટું, મારું નહીં. આવા ભાવો પણ અંતરમાં રાખે તો પણ ત્યાં એ ઘણા ઓછા કર્મ બાંધે. પુણ્યને આધીન બધું મળવાનું જ છે આપણને કે બીજાને, પણ મમતા જો થઈ ગઈ તો બંધાઈ જશે અને સમતારી તો છૂટી જશે. એ પૂજ્યપાદ સ્વામીએ ઇષ્ટોપદેશમાં એક ગાથા લખી છે, મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. મમતાથી જ બંધાય છે. આ મારું છે કે ચોટ્યું, અને દુઃખ પણ આવી ગયું, મારું છે, મારું તો કંઈ નથી. હું તો એકલો આવ્યો, ખાલી હાથે એકલો જવાનો, પુણ્યને આધીન બધું મળ્યું છે, મારું ખે નહીં, બધું મૂકીને જવાનું છે. કહેવા માત્ર નહીં, અંતરથી એવી ભાવના જો હોય તો એને કોઈમાં કાલે નુકસાન આવી જાય તો કંઈ નહીં, થયું, આવ્યું, ગયું. જે માણકજી શેઠ કેટલું બધું તે જમાનામાં 10 લાખની ખોટ ગઈ એક સાથે. પ્રભુશ્રી પાસે બેઠા હતા, તાર આવ્યો. પ્રભુશ્રી કે પ્રભુ શું થયું? તો કે પ્રભુ કચરો ગયો.
10 લાખની ખોટ જે આજે 10 કરોડ બરાબર કેથી વિશેષ થાય અને પ્રભુના સમાગમે કેવો ભાવ ઉત્પન્ન થયો? કચરો ગયો. કેમ કે આ મૂર્છાનું અલ્પત્વ બતાવે છે ઊંડીને આધીન છે, આવ્યું ગયું. હવે એવું આપણા અંદર થાય તો તીક્ષ્ણ બંધન પણ છોડી શક્યા. સર્વ સંબંધનું બંધન જે છે 4 પ્રકારના બંધન એ આગળ આવશે. તીક્ષ્ણ બંધન છેદીને વિચરશું કવ મહત્પુરુષને પંથ. મહત્પુરુષ મહાન નાની પુરુષો જે માર્ગે ચાલ્યા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ માર્ગે હું ક્યારે ચાલીશ? ભગવાને મોક્ષનો માર્ગ આ રત્નત્રય કહ્યો છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ માર્ગ હું ક્યારે ચાલીશ? તો આ બધું પહેલાં છૂટશે તો પરિગ્રહ મૂર્છા રહી તો આપણી વૃત્તિ ત્યાં જ રહેશે. આમાં આગળ ન વધી શકીએ. મન તો એક છે. કબીરા મન તો એક હૈ, ચાહે જીધર લગા, ચાહે ગુરુ કી ભક્તિ કર, ચાહે વિષય કમા. એટલે આ બાજુ વિશેષ ધ્યાન આપવું હોય તો પેલી બાજુ આપણે ઘટાડવું પડે તો મન કોરું થાય. પ્રભુશ્રી એકવાર એમ કે પ્રભુ પાટી કોરી કરી લાવ તો એકડો પાડી આપું. પાટીમાં છોકરાઓ લીટા કરે, પછી કે મને એકડો પાડો. મારો એકડો લીટામાં જ ખપે, દેખાય નહીં. તે હું ગમે તેટલું જ્ઞાની કે તમને ઉપદેશ કરીશ તો તમારું મન તો ચારે બાજુ ચગડોળે ચઢેલું છે લીટાની જેમ. એમાં વાત ક્યાં ઉતરે? એટલે કે પહેલાં મનને ચોખ્ખું કર, આ ખાલી કર, તો પછી એકડો પાડી આપું. તો જ્ઞાની એવી ગુરગમ આપે કે આપણા અંદર ઉતરી જાય. પણ અંદર જગ્યા જ નહીં તો ક્યાં ઉતરે? હવે વાત એ જ કરે છે. હવે આ ટૂંકામાં આપણે જોઈ ગયા. હવે એક એક લીટીનો અર્થ કૃપાલદેવ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારજી એ વિશે શું કહે છે તે સંક્ષેપમાં જોઈએ છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ વિશે કૃપાલદેવ પત્રાંક 183માં પત્રમાં કે છે વચનામૃતમાં. પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જે પામ્યો છે તે બધું પૂર્વાનુપૂર્વ છે. આજ દિવસ સુધી આપણે જે કંઈ પણ પામ્યા તે અપૂર્વને તો પામ્યા જ નથી. કૃપાલ બધું શું પામ્યા? પૂર્વાનુપૂર્વ. આજે કુટુંબ ધનાદિ આજે જ મળ્યું છે એવું નથી. અનંત કાળમાં અનંત વાર મળ્યું એનું એ જ મળે. પણ સમ્યક દર્શનની પ્રાપ્તિને લાયક તો એવો અપૂર્વ અવસર જીવને આવ્યો જ નથી. આ વિશે પ્રભુશ્રી કહે છે અપૂર્વ અવસરમાં અપૂર્વ વાત છે તેમાં જણાવ્યું છે તે પ્રમાણે ભાવના કરવી. અપૂર્વ વાત બતાવી છે પ્રભુશ્રી કે હવે એમાં જેમ જણાવ્યું તેમ ભાવના કરવી તો આગળ મળશે. આ વિશે ફરી ઉપદેશામૃત 5/258 પર કે છે આ અવસર ચૂકવા જેવો નથી. આપણને જે વર્તમાનમાં જે અવસર આ જોગવાઈ મળી છે એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે બધી સહાયરૂપ ભૂમિકા છે, મદદરૂપ છે બધો જ. તો એનું ફળ જો પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાન આવી શકે. સત્સંગ, ભક્તિ, સદગુરુનો જોગ એ બધી આવશ્યક સામગ્રી છે જે આપણને મળી છે. તો કે ભાઈ આપણે તો પૂરો અવસર આવી ગયો, કારણરૂપ આવ્યો છે, એથી કાર્ય થઈ શકે એમ છે. કેમ કે જ્ઞાની મળ્યા છે. જ્ઞાની વગર કોઈ જ્ઞાન આપી શકે જ નહીં. જ્ઞાન તો જ્ઞાનીમાં કળો અને જ્ઞાન જ્ઞાની પાસેથી જ મળે. ટૂંપાલ કે નિર્ધન તે ધનાડી ક્યાંથી બનાવે? બુદ્ધુ કહ્યું છે બુદ્ધિદાન ક્યાંથી આપે? પોતે ભણેલો જ બીજાને શું ભણાવે? વંદ્યા તે સંતાન ક્યાંથી આપે? એવું મોક્ષમાળામાં લખ્યું છે. તેમ જેની પાસે જ્ઞાન નથી એ ક્યાંથી જ્ઞાન આપે? એટલે જ્ઞાન નાની પાસેથી જ મળે. તો આ આપણને નાની મળ્યા, સત્સંગ મળ્યો અને એના માટે કેટલી કેટલી યોગ્યતાઓ જોઈએ છે. તો કે આ અવસર ચૂકવા જેવું નથી, પરમ દુર્લભ માનવ દેહ. અને આવી જોગવાઈ મળવી સહેલ નથી.
પ્રભુશ્રી કહે પહેલાં તો મનુષ્ય દેહ ક્યાં છે? દેવો પણ જેને ઈચ્છે છે સમ્યક દ્રષ્ટિ. દેવ દુર્લભ, માનવ દેહ છે. આ 10 દ્રષ્ટાંતે દુર્લભ છે. તે આપણને આજે પ્રાપ્ત છે. કરોડો ભાવ પછી જે આવે તે આજે આપણને મળેલો છે. બહુ પુણ્ય કર્યા પુંજથી મળ્યો છે. ઘણા પુણ્યના ઢગલા ભેગા કર્યા ત્યારે આ સ્થિતિ આવી છે. ખાલી માનવદેહ જ નહીં, આપણને તો કેવી કેવી સામગ્રી. અનાર્ય દેશમાં માનવ છે. આપણને આર્ય દેશમાં જન્મ, આર્ય કુળમાં જન્મ, આર્ય જાતિમાં જન્મ, ધનનો જોગ, શરીર સ્વસ્થતા, ઇન્દ્રિયો પૂરી, ખોડખાપણવાળી નહીં, લૂલા લંગડા નહીં, કંઈક બુદ્ધિ પણ મળી અને સાથે તત્વ જાણવાની કંઈ રુચિ પણ ઉત્પન્ન થઈ. કેવી એક એકથી દુર્લભ સામગ્રી છે. સામાન્ય નથી. ઘણા અનેક ભવોના પુણ્યના ઢગલા ભેગા કરવા ત્યાં થયું છે. આપણને આજે વસ્તુ પ્રાપ્ત છે એટલે મહાત્મ્ય નથી લાગતું. જેમ કે આપણી પાસે બધી સામગ્રી હોવાથી ગરીબોને કેવું દુઃખ હોય એ આપણને ખ્યાલમાં ના આવે. કેમ કે આપણે તો કોઈ દિવસ ગરીબાઈ જોઈ જ ન હોય. જે જોઈએ તે મળતું હોય, પણ એને પૈસાની ખૂબ કિંમત હોય કે પૈસા ક્યાં છે, એને મારું તો ખાવાના ઠેકાણા નથી. તેમ આ બધી સામગ્રી આપણને મળી ગઈ એટલે એનું કોઈ મહાત્મ્ય નથી લાગતું. બાકી અત્યંત દુર્લભ જોગ મળ્યો છે. અવસર બેર નહીં આવે. વિમલનાથ ભગવાનના સ્થવનમાં યશોજીજી મહારાજ કહે છે, અવસર બેર નહીં. આ અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલોજી, ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથન માંડે ઘેલોજી. ભૂખ્યો હોય ને એને કોઈ લુખો રોટલો નહીં આપે ને કોઈ શેઠાણી દે આવીને ઘેવર આપે તો સારું કહેવાય. પણ બે ભિખારી કે ના, મારે તો ઘેબર નહીં જોઈએ. શેઠાણી કે મૂર્ખોનો સરદાર છે, કોઈ લુખો રોટલો નહીં આપે, ઘેબર ના પાડે. તેમ આપણને બધી જ સામગ્રી મળી છે પણ મહાત્મ્ય નથી જીવને. એટલે પ્રભુશ્રી કે આ અવસર ચૂકવા જેવો નથી, પરમ દુર્લભ. માનવ દેહ અને આવી જોગવાઈ મળવી સહેલ નથી. મહાપુણ્યના જોગે જે લાભ પ્રાપ્ત થયો છે તે ન ચૂકવો. આટલો મનુષ્ય ભાવ તો ભક્તિ ખાતે જ ગાળવો. અત્યંત દુર્લભ પ્રસંગ પ્રાપ્ત થયો છે. કરોડો રૂપિયા આપતા સત્ય મળી શકે તેવું નથી. કરોડો રૂપિયા આપી દે તો એ નહીં મળે. સત્પુરુષની પ્રાપ્તિ. એકવાર પ્રભુશ્રી એમ બોલ્યા કૃપાળદેવના વચન વિશે કે એક શિખામણ જે આપી છે ને કૃપાળદેવે, એક લાખ રૂપિયાની છે. તે જમાનામાં પૈસો ક્યાં હતો? પ્રભુશ્રી એકવાર બોલ્યા લાખ રૂપિયા આપે ને તો એ શિખામણ નહીં મળે. તો પણ તો આખું વચનામૃત મળી ગયું બધું જ. આ જ ભાવ કોઈ સાધુ પુરુષે પૂજામાં ગાયો છે, નાથ તેરો દર્શન દુર્લભ પાયો. એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી જીવમાં જ્યારે આપણે ભટકતા હતા આ વનસ્પતિ વગેરેમાં, ક્યાં દર્શન? આંખ જ નથી. શું ભગવાનના દર્શન કરે? મનુષ્યો છે, કેટલાય પડનારી છે, નાસ્તિક છે, એને પણ ક્યાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા? એટલે વિચારાને રખડપટ્ટી છે. અનંતકાળ સુધી 84 લાખ દીવાનીમાં જ ભટકવું. તો આપણને તો શું કહે છે? નાથ તેરો દર્શન દુર્લભ પાયો, હરે મોકું કર્મ ન ઠારે ન ચાયો. નાથ તેરો દર્શન દુર્લભ પાયો. કર્મે મને બહુ રખડાવ્યા. 4 ગતિમાં પ્રભાત થયું. મનીષ બાબુ આ મળ્યો ત્યારે કૃપાલ કે હવે પ્રભાત થયું. ભવ ભટકત 10 દ્રષ્ટાંતે દુલ્હો નર ભવ પાયો. આરજ ક્ષેત્ર
ઉત્તમ કુલ જાતિ દુલહી નિરોગી કાયો નાથ તેરો દર્શન દુર્લભ પાયો. અને આર્ય દેશમાં જન્મ્યા હોઈએ તો કેવી સ્થિતિ આપણે એ લોકોની સાંભળીએ. એ લોકોના ખાવાના ઠેકાણા નહીં, પીવાના ઠેકાણા. જનાવર હોય, જાનવર જેમ આવે ખાય તેમ જનાવરો નહીં ખાય. આ કંઈ માણસ છે? રાક્ષસ જેવા છે. માંસ મટ્ટી જે જીવતા નહીં ખાય અને દારૂ પીએ, શું પીવું નહીં પીવું એ ભાન નથી. સપ્ત વ્યસન ભોગવે કંઈ ભાન નથી. કોણ માં કોણ બેન, એવી ભયંકર સ્થિતિ જ્યાં છે ત્યાં આપણો જન્મ નહીં થયો. નહીં તો આપણે એવા જ હોતું. આરજ ક્ષેત્ર ઉત્તમ કુલ જાતિ દુલ્હી નિરોગી કાયો. કાયા સ્વચ્છ છે તો અહીંયા બેઠા છીએ. બીમાર હોઈએ, લૂલા લંગડા હોય તો એ ક્યાંથી હોઈએ? અહીંયા બેસવું ભારે પડી જાય. આ બધું જ આપણને પુણ્ય બળે મળ્યું છે. પાંચું ઇન્દ્રિય પ્રવડી પામી દુલ્હો ધન સંપ્રદાયો. પાંચ ઇન્દ્રિયો પરિપૂર્ણ છે. વળી ધનનો પણ જોગ છે. પૈસા માંડ આજીવિકા ચાલતી હોય તો અહીંયા સત્સંગ કરવા ક્યાંથી આવે? માંડ પેટ ભરાતું હોય તો ભાઈ તમે નવરા છો કરો, અમને સમય નથી. એ આપણને પ્રાપ્ત છે. વળી ઉપરથી સદગુરુનો જોગ, આ મહાદુર્લભ સામગ્રી. ઘણા ગુરુઓ છે જગતમાં, તો આપણને સાચા આત્મજ્ઞાનનો જોગ થવો આ આપણા માટે તો 11મું આશ્ચર્ય છે. દક્ષ છેરા ત્યાં 11મું આશ્ચર્ય આ કે આપણા જેવા પાપીઓને આ ભયંકર કલિયુગમાં આવા ચોથા આરામય મળવો મુશ્કેલ એવા અદ્ભુત પુરુષનો, તીર્થંકર કોટીના પુરુષનો જન્મ થવો અને આપણને યોગ થવો. આપણે તો પુણ્યની પરાકાષ્ઠા થઈ ગઈ છે. ગુરુ વગર જ્ઞાન થતું નથી. એવા ગુરુ આપણને મળી ગયા. સદગુરુ જોગ સિદ્ધાંત સાંભળવો દુર્લભ ચિત્ત સમજાયો નાથ તેરો દર્શન દુર્લભ પાયો. પાછા એના વચનો પ્રત્યે રુચિ થઈ, કંઈક સમજાય બુદ્ધિથી અંશે, બાકી તો ત્યાં અનંત આગમ રહ્યા છે. એના પ્રત્યે શ્રદ્ધા થઈ કે આ સત્ય છે, કરવા જેવું છે. આ તો વ્યવહાર સમકી છે. સદ્દહણા, સદ્દણા એટલે શ્રદ્ધા. સદ્દહણા શુદ્ધિ જીન સૂત્રની દુષ્કર અંગ ધરાયો. દુષ્કર એવું અંગ પણ આપણે પ્રાપ્ત થયું. સામગરી સગળી લઈ સુંદર મૂઢ પ્રમાદે હરાયો નાથ તેરો દર્શન દુર્લભ પાયો. બધું મળ્યું. હવે જીવ પ્રમાદ કરે તો બધું ફોક. એક જણે કાગળ લખ્યો કે 5 મણ આ મોકલજો, 2 મણ આ મોકલજો, બધું આખું કાગળ ભર્યો, આટલી વસ્તુઓ મોકલજો. પણ નીચે એક લીટી એવી લખી કે ઉપર જે લખ્યું છે ને એમાંનું કાંઈ મોકલશો નહીં. તો આ બધું શું અર્થ? તે આપણને બધું મળી ગયું, છતાં આ જીવને પ્રમાદ નડે છે. કરશું શું ઉતાવળ છે? આપણને તો ભગવાન મળ્યા. આમ મળવા માત્રથી કામ નથી થતું. કામ આજ્ઞા આરાધવાથી થાય છે. એમણે જે કહ્યું તે પ્રમાણે વર્તવાથી કલ્યાણ છે. એમને જેમ 7 વિશ્વનો ત્યાગ કરાવ્યો, 7 અભક્ષનો, બીજા પણ રોજે આત્મસિદ્ધિ વગેરે જે ભક્તિ કરવાનું કહ્યું એ જો કરીએ, વાંચન વિચાર વગેરે, તો આપણી આજ્ઞામાં કહેવાઈએ. ખાલી મળવાથી કામ નહીં થાય. કોઈ આપણને બતાવી દે કે આ પ્રમાણે આ બિઝનેસ કરીએ તમારે લાખો રૂપિયા થઈ જશે. બહુ સાંભળી લીધું, બહુ સરસ, તમે બહુ સારી વાત કરી, રસ્તો બતાવ્યો, પણ કરે કાંઈ નહીં તો કાંઈ નહીં થાય. તેમ સત્પુરુષ મળ્યા, એમણે બધું કહ્યું, પણ એ પ્રમાણે વર્તે નહીં તો ક્યાંથી કલ્યાણ થાય? ડાક્ટરની પ્રશંસા કર્યા કરીએ. શું ડાક્ટર કેટલો, મને 1.5 કલાક તો મારી જાંચ કરી, નિદાન, અને શું દવા લખી આપી, આખું લિસ્ટ તમે જુઓ ને, કેટલી દવા. અને તમે દવા જોઈએ તો શું એનું પેકિંગ સરસ, બહુ જ ફાઇન. આમ રોજે વાતો કર્યા કરે પણ ગોળી પેટમાં ઉતારી જ નહીં, તો રોગ કેવી રીતે નાબૂદ થાય?
એમ આ જીવ કૃપાલયની ખૂબ પ્રશંસા કરે, બહુ સરસ, અરે ત્યાંનું વાત શું કરવી આશ્રમની, શું ભક્તિ સત્સંગ અદભુત. પણ તમે શું કરો છો ઘરે? તમે ધંધો કરીએ છીએ દુકાનમાં વગેરે, બીજું શું કરીએ? એટલે ત્યાં જઈને શું લઈ આવ્યા? રાજકોટ ગયા તો પેંડા લઈ આવ્યા, તો આશ્રમમાં ગયા શું લઈ આવ્યા? તો કે ત્યાંની છે વિશેષતા, આજ્ઞા ભક્તિ લઈ જાય ને કરે તો એને ખાતું ચાલુ થઈ ગયું, પછી કંઈ કરે જ નહીં તો કેવી રીતે થાય? એમ સામગ્રી સગલી લઈ સુંદર મૂઢ પ્રમાદે હરાયો, કુગુરુ કુદેવ કુધર્મ પ્રસંગે દુર્લભ બોધ પઠાયો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો. કુગુરુ કુદેવ કુધર્મની જગતમાં કેટલી પ્રવૃત્તિના થઈ રહી છે, સત ન મળે તો એમાં ફસાઈ જાય. તો આ બધો દુર્લભ સામગ્રી ગઈ, નકામી થઈ ગઈ. રત્ન ચિંતામણી દેવનો દીધો, જેમ ગમારે ગમાયો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો. એક ગરીબ એ એક દેવને કહ્યું કે મને કે આપો, હું બહુ ગરીબ છું. તો કે તારા નસીબમાં નથી, તમે આપો ને કે તો ખબર પડે નસીબમાં છે કે નહીં. તો કે લે, રત્ન ચિંતામણી આપી દો. એના નસીબમાં નહીં એટલી બુદ્ધિ કરવાનું સારી નહીં. એ નાવડામાં બેસીને જતો હતો, પાસે જ રાખતો કે કોઈ ખોવાઈ નહીં જાય. એક રાતની ચાંદની સુંદર જોઈને કે મને જે રત્ન આપ્યું, આ ચાંદનીમાં કેવું આમ ચકમક થાય, ચમકતું હશે, એમ કરીને જેવો આમ જોવા ગયો કે હાથમાંથી પાણીમાં પડી ગયો. એમ એવી સ્થિતિ આપણી પણ નહીં થઈ જાય કે એવી અદ્ભુત સામગ્રી રત્ન ચિંતામણી જેવી મળી છે, એ ફોક નહીં જાય. એના માટે મહાપુરુષોએ આ બધું આપણને કહ્યું છે કે કોઈ રીતે જીવ જાગે. એટલે પ્રભુશ્રી કે અત્યંત દુર્લભ પ્રસંગ પ્રાપ્ત થયો છે, આ અવસર ચૂકવા જેવો નથી. પરમ દુર્લભ માનવ દેહ અને આવી જોગવાઈ મળવી સહેલ નથી. મહાપુણ્યના જોગે જે લાભ પ્રાપ્ત થયો છે તે ન ચૂકવો. આટલો મનુષ્ય ભાવ તો ભક્તિ ખાતે જ ગાળો, તો સમ્યક દર્શનની યોગ્યતા આવશે અને અપૂર્વ અવસર આવી રહેશે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાયંતર નિર્ગ્રંથ જો, બાયને અભ્યંતર પરિગ્રહની ગ્રંથિથી હું ક્યારે છૂટીશ? એના માટે કૃપાલી કે છે, મોક્ષમાલામાં કે છે, પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપનો પિતા છે, અને એકાદશ વ્રતને મહાદોષ દેવાનો સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતેશીએ જેમ બને તેમ તેનો ત્યાગ કરવો, કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું. કૃપાલી કે પરિગ્રહ પાપનું મૂળ છે, પાપનો પિતા છે, મૂર્છા રહી તો. અને 12 વ્રત કે શ્રાવકના, એમાં પરિગ્રહ રૂપી એવો ગ્રહ છે કે એકાદશ વ્રતોને પણ એ દૂષિત બનાવે છે, મહાદોષ છે. એમને એકાદશ વ્રતને પણ મહાદોષ દેવાનો સ્વભાવ છે. તેથી કે છે જેને આત્મહિતેશીએ, જેને આત્માનું હિત કરવું હોય તેણે તો તે પરિગ્રહની મર્યાદા કરવી, કે ભાઈ મારે કેટલું જોઈએ છે મારી સ્ટેટસ પ્રમાણે, પછી આપણે એની મર્યાદા કરવી, પરિગ્રહ પરિમાણ કરી લેવું. તો આપણને આગળનો બંધ નથી. કોઈ છોકરા જાણે એમને જેમ કરવું એમ કરે, મારે તો આટલા સુધી જ, એમ નિર્ણય કરવાથી તે પાપ રોકાય છે. ફરી કૃપાલે પત્રાંક 21માં કહે છે, પરિગ્રહની મૂર્છા પાપનું મૂળ છે. ફરી પત્રાંક 60માં કહે છે, મૂર્છાને પરિગ્રહ કહેવો એમ પૂર્વ મહર્ષિઓ કહે છે. ફરી ઉપદેશ સાયામાં કહે છે, અમુક પરિગ્રહ મર્યાદા કરી હોય, જેમ કે 10,000 રૂપિયાની, તો ક્ષમતા આવે આટલું મળ્યા પછી ધર્મદાન કરીશું એવો વિચાર પણ રાખે તો નિયમમાં અવાય. નક્કી કરે કે ભાઈ મારે એટલું નહીં. તો આ આવો ગ્રહ છે, એનો અર્થ જ આ છે. પરી એટલે ચારે બાજુથી, ગ્રહ એટલે પકડે. પેલા ઉપર ગ્રહ છે ને, તને કે આ ગ્રહ નડે, ફરી ફલાણો ગ્રહ નડે. આ તો સૌથી મોટો ગ્રહ છે, ચારે બાજુ માણસને પકડીને રાખે, મરતા સુધી નહીં છોડે.
અને નવું નવું જેટલું મળે તેટલું એને ઓછું જ લાગે. કૃપાલને કે કોણ જાણે, કૃપાલના શબ્દો, કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી વિચિત્રતા રહી છે. જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, ધર્મની દ્રઢતા છતાં પણ, ધર્મ સંબંધી કેટલું જાણતો હોય, ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાસમાં, પાસ એટલે જાળ, પરિગ્રહના પાસમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. વૃત્તિ અમલ લટકી રહે છે. લાભ ને લોભ, લોભ એમ કે છે લાભને કે તારા કરતો હું મોટો છું, તું તો છે લાભ અને હું છું લોભ, મારી એક માત્રા વધારે, એટલે હંમેશા હું તારાથી આગળ જ રહેવાનો. જેટલો લાભ થાય લોભ કે હું આગળનો આગળ, એટલે એને આખી જિંદગી એમાં મથાવ્યા જ કરે. એટલે કૃપાલ કે જે પરિગ્રહની લાલસામાં જે મળ્યું છે તેનું પણ સુખ ભોગવાતું નથી અને તે પણ વખતે જાય છે. વિશેષ મેળવવાની ઈચ્છામાં એને ભેગો કરવાની જ કામના થાય, એને ઓછું કરવાનું મન નહીં થાય તો ઓછું થઈ જાય, ઘટી જાય, એમ કરતાં કરતાં મરી જાય. અને એ પાપ ભાવનામાં જો મરણ થાય તો એની નરક ગતિ થાય. આનંદ શ્રાવક જે ભગવાન મહાવીરને પૂછે છે, બ્રહ્મચારી આ પ્રસંગ લખ્યો છે ઉદામૃત 170 પાનું પર. આનંદ શ્રાવકને મહાવીર મળ્યા. તેમણે વિચાર્યું કે મારી પાસે આટલા બધા ગાડા ગાયો વગેરે છે, એમની પાસે તો કંઈ નથી ભગવાન પાસે, તો પણ એ વધારે સુખી દેખાય છે. તેમણે ભગવાન મહાવીરને પૂછ્યું કે હે ભગવાન, મારે પણ સુખી થવું છે, એનો ઉપાય બતાવો, મારે પણ સુખી થવું છે, આપ કેવા સુખી છો. ત્યારે ભગવાને કહ્યું કે આનંદ, ઉપાધિ વધારીશ નહીં, તારે સુખી થવું હોય તો ઉપાધિ વધારીશ નહીં. તેમણે તે દિવસથી ઓછું કરવા માંડ્યું. એમ કરતાં કરતાં તેમને એવું થયું કે મારે તો એ ભગવાનની ભક્તિ જ કરવી છે. એમ વિચારી તે તપ વગેરે કરવા લાગ્યા અને બધો વખત ભક્તિમાં જ ગાળવા લાગ્યા. ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું, આ રીતે તો અપાશ્રમમાં માત્ર આરાધના જ કરે, બધું છોડી દીધું. ત્યારે આનંદ શ્રાવક, ભગવાન કે આનંદ શ્રાવક માંદા છે, ગૌતમ સ્વામી ત્યાં જજે. તે ગયો, આપણે ગૌતમ સ્વામી ગયા એટલે આનંદ શ્રાવક શું કે મારે નજીક આવો, હું ઉઠી નથી શકતો, નજીક આવો, આપનું ચરણ સ્પર્શ કરું. તે નજીક ગયા, ચરણ સ્પર્શ કર્યો. પછી મને કે ભગવંત, મને પહેલો દેવલોક દેખાય છે, નીચે નરક દેખાય. ગૌતમ સ્વામી કે શ્રાવકને આટલું હોય નહીં. મિચ્છામિ દુક્કડમ લ્યો તો કે સાનો પ્રભુ, અસદભૂત વચનનો કે સદભૂત વચનનો? તો કે અસદભૂત વચનનો. ખોટું બોલાયું તો કે લેવાને યોગ્ય નથી. નહીં તો આ કેટલો વિનય છે, મારા ગુરુ છે, એને બીજી રીતે કેમ કહેવાય કે મને દેખાય છે શું તમે આ વાત કરો? નહીં. એમ શંકામાં નાખીને ગૌતમ સ્વામી પણ કેવા છતે ગુરુએ ઉપયોગ દેતા નથી. ભગવાને જેને પૂછે છે કે આમ કહે છે આનંદ શ્રાવક કે પહેલો દેવલોક દેખાય, તો કે વાત સાચી છે. એને એટલી પરિગ્રહની મૂર્છા છોડવાથી નિર્મળતા થઈ છે, એટલે એટલું બધું દેખાય છે. તે એને શંકામાં નાખે મળે જા, માફી માંગ્યા. તહતી જેવી આપની આજ્ઞા, એને એક ગણધર છે, સમૂહો મોટા બધા મુનિઓના ઉપરી, તે ત્યાં જઈને માફી માંગે છે. શ્રાવકની માર્ગ એવો છે. એમ પરિગ્રહનો ત્યાગ કરવાથી કેવી નિર્મળતા થઈ. એટલે મહાપુરુષો કે છે આરંભ પરિગ્રહને છોડ્યા વગર તો કોઈ કાળે છૂટકો નથી. પણ અહીંયા કે છે બોધામૃતમાં કે આરંભ પરિગ્રહની રુચિ પલટાવવી અઘરી છે. પારંપરિકથી વૃત્તિ પાછી વાળી બહુ અઘરી વાત છે. એક મુનિ હતા, તેઓની પાસે એક મોહર રાખી હતી, તેથી તેઓ પરિગ્રહ ત્યાગ સંબંધી ઉપદેશ કરી શકતા નહીં. સાધુ ઘણો જોરથી બધા વિષયોમાં બ્રહ્મચર્યની વાત આવે, બધી આવે જોરથી બરોબર બોલે, પણ પરિગ્રહની વાત આવે ઢીલા પડી જાય. એક શ્રાવકને થયું કે કંઈક આમાં છે, નહીં તો બધી વાતમાં ગરજે છે ને આમાં કેમ નહીં.
એટલે પછી મહારાજ બહાર ગયેલા ઠલ્લે એટલે બધો ગંડલીઓ એમના બધો જ ખોલીને જોવા લાગ્યો કે એક સોના મોહર મળી આવી. એ કાઢી લીધી. મહારાજ આવ્યા, જુએ છે તો કોઈએ ફેંદ્યું લાગે છે બધું. જોયું તો પછી મોહર છે નહીં, પણ મહારાજ સારા એટલે એમને શું થયું, જ્ઞાની કે સારું થયું, લપ ગઈ, નહીં તો મન ત્યાં જ રહેતું હતું. પછી તો તે દિવસે જે પરિગ્રહ ઉપર બોલ્યા એટલે પેલા શ્રાવક બોલ્યો કે મહારાજ આજે તો હદ કરી દીધી કે. ત્યારે મહારાજ શું કહે, આ તારા જ કામ લાગે છે. સારું થયું કે તે મને આ મોહથી છોડાવ્યો. એમ નાનામાં નાની વસ્તુ હોય તો પણ એટલો મમત મૂર્છા ભાવ કરાવે છે. એક રામકૃષ્ણ શિષ્ય હતા, અહીંયા બ્રહ્મચારીએ લખ્યું છે, તો એમને ઉપદેશથી વૈરાગ્ય થયો, પરિગ્રહ પાપનું મૂળ છે એટલે મારે અવશ્ય ત્યાગ કરવો. એટલે એણે શું કર્યું, એક હાથમાં રૂપિયો લીધો અને બીજા હાથમાં વિષ્ટા લીધી. પછી વિચારવા લાગ્યો, આ રૂપિયો છે એનાથી ખાવા પીવાની વસ્તુઓ મળે, ખાધા પછી તે વસ્તુઓની વિષ્ટા થાય છે, તો એનામાં અને વિષ્ટામાં શું ફરક? એક બાજુ રૂપિયો, એક બાજુ વિષ્ટા, ખાધા પછી આ થવાનું. એમ વિચાર કરીને તેણે બધા પરિગ્રહનો ત્યાગ કર્યો. પછી જ્યારે રૂપિયાને દેખતો ત્યારે તેને વિષ્ટા કરતાં પણ વધારે ગ્લાનિ થતી. રામકૃષ્ણ પરમહંસનો શિષ્ય. હવે એક વખતે શું થયું, કોઈએ એની પરીક્ષા કરી એટલે 2 આની લઈ પથારી નીચે છાની માની મૂકી દીધી પેલા શિષ્યને. સાંજે તે પથારી પર સૂતો, આખી રાત ઊંઘ ના આવી. સવારમાં ઉઠીને તેને પથારીને ખંખેરવા ઉઠાવી તો નીચેથી 2 આની નીકળી. એટલે નિશ્ચય કર્યો કે ઊંઘ નહીં આવવાનું કારણ આ અલ્પ પરિગ્રહ હતો. અલ્પ પરિગ્રહ પણ જીવને કેટલી અશાંતિ પમાડે છે. આ વસ્તુને જોતા ઝેર કરતાં પણ વધારે ભય લાગવો જોઈએ. જેમ સર્પને જોતા ભય લાગે છે તેમ પરિગ્રહને જોતા જીવને ભય અને ત્રાસ લાગવો જોઈએ. અજ્ઞાની પુરુષોની દ્રષ્ટિ છે. સંસારીને તો એ પરિગ્રહ માટે જ આખી જિંદગી એમાં ગાળે છે, કેમ કે એને એનું મહાત્મ્ય લાગ્યું છે અજ્ઞાનના કારણે. એમાં સુખ બુદ્ધિ છે. એટલે અપૂર્વ અવસર કેવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્ય અને અંતર નિર્ગ્રંથ પરિગ્રહથી રહિત થઈશું. હવે ત્રીજી લીટી, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત્પુરુષને પંથ. સર્વ બંધનનું તીક્ષ્ણ બંધન, તીક્ષ્ણપણે છેડીને. પ્રભુશ્રી કહે છે 412 પાન ઉપર, બહુ જ સાવધાન રહેવું, બહુ જ સાવધાન રહેવું. કોઈનો પ્રતિબંધ ન કરવો, આ સારા આ ખરાબ એમ ન કરવું. કોઈની સાથે માયા, પ્રીતિ, ઓળખાણ, દોસ્તી વગેરે કરી તો બંધ થશે અને અનેક જન્મ ભમાવી મળેલો જોગ વૃથા જશે. સંસારમાં શું હોય, એકબીજાના પરિચય રાખવામાં જ આનંદ માને. એટલે રજાના દિવસે કોઈ સગાના ઘરે જાય, પછી એ કે તમે આપણા ઘરે આવજો. એમ માંડ તો રવિવારનો કે સમય મળતો હોય તે બધા મળવામાં જ પૂરા થાય. પ્રતિબંધ વધારવામાં. આપણને સત્પુરુષ મળ્યા, આપણે તો કોઈનો સંગ નહીં જોઈએ. ન છૂટકે જ આ બધું કરવું પડતું એટલું જ કરવું, બાકી સમયનો સદુપયોગ કરવો. લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ રૂપ બંધન, પછી દેહાભિમાન રૂપ બંધન, પછી સંકલ્પ રૂપ વિકલ્પ બંધન. એક એકથી બંધન જીવ તજે તો એને આત્માનું સુખ અને શાંતિ વેદાય. એટલે પ્રભુશ્રીકા કોઈથી ભાઈપણા બહેનપણા ન કરવા, કોઈની ઓળખાણ પ્રીતિ વધારે નહીં રાખવી. સંસારની વ્યાખ્યા સાવ ઊંધી છે સત્પુરુષ કરતા. સંસારી જીવો તો કોઈ આવો આવકાર આપે તો કે બહુ માયાળું છે, શું એની વાત કરવી, કેટલો પ્રેમ રાખે. આપણા ઘરે આવજો, કેટલો પ્રેમ છે, માયાળું છે, પણ એ પરમાર્થ દ્રષ્ટિએ આ બધા ડૂબવાના ધંધા છે, પ્રતિબંધ વધારવાના. એટલે પ્રભુશ્રી કે એવું નહીં કરવું. અનેક જન્મ ભમાવી મળેલો જોગ વૃથા જશે. માટે કોઈનો પ્રતિબંધ ન કરતા અસંગતા પ્રાપ્ત કરવી. એક
સત્પુરુષનું જ સતત ધ્યાન કરવું. અને જેમ સતી સ્ત્રી એક ભરતારને જ વરે તેને જ ચિંતે, તેમ આખી દુનિયાને પર માની એક સત્પુરુષમાં જ વૃત્તિ પરોબી. આપણને સમય કેટલો મળે છે માંડ આ ધંધા અને કુટુંબના વ્યવહાર વેપારથી ને તે આવી રીતે વેડફી નાખીએ તો જ્ઞાની પુરુષના બોધનું વાંચન વિચાર કે ભક્તિ ક્યારે કરીશું? વળી પ્રભુશ્રી કહે વાસના પૈસા ટકા સામરી માયાથી મેળવી તે આ જીવને આત્મહિતમાં કામ નથી આવતી. એ મૂર્છા છે, એથી બંધન થાય છે. મનુષ્ય ભાવ પામીને ચેતવાનું છે શું? તો કે આત્મ ભાવના કરવી. બીજી ભાવના થઈ પણ એ ભાવના નથી થઈ. પંખીના મેળા વનવનની લાકડી લીધો કે લેશે મહેમાન છો, બધું અહીં પડ્યું રહેશે. સોય સરખી પણ સાથે જશે નહીં. સાથે જાય એવું શું છે? તે ડાયા પુરુષે વિચાર કરવો. સોય સરખી બી સાથે નહીં જાય. એના પર એક દ્રષ્ટાંત છે. એક મહારાજ વ્યાખ્યાન આપતા હતા, ત્યાં બધા મુમુક્ષુ આવીને બેસે. ત્યાં એક શેઠ આવ્યા. શેઠ આવીને એક તો ઉઠવાના ટાઈમે જ આવે, માંડ 10-15 મિનિટ છેલ્લે આવીને બેઠા. અને આવીને બેઠીને જેવા ઊભા થયા તેવા એમના ચોપડી ઉપર ₹1 મૂકી અને મહારાજને કે મહારાજ મને રજા આપો, બસ હું જઉં છું. મહારાજ કે જરા થોભો થોડીક વાર. મહારાજ મને બિલકુલ ટાઈમ નથી. તો એ મહારાજે 2-3 વાર જરા થોભો મહારાજ, ના થોડો જરા 2 વાત કરવી છે. તો કે મહારાજ મને બિલકુલ ટાઈમ નથી, મારે તો કેટલી હુંડીઓ આવેલી છે ને કેટલાય ચેકો લખવાના અને ઘણું મોટું કામ છે, તમને ખબર નથી, અને મને બિલકુલ નવરાશ નથી. પણ ભાઈ 1-2 બહુ જરૂરી વાત છે, 2 મિનિટ થોભો, વાત સાંભળો મારે. તો એમના કાનમાં એ મહારાજ શું કહે છે કે ભાઈ બધી તમારી વાત સાચી, પણ તમારું આયુષ્ય કેટલું છે ખબર છે? તમે 7 દિવસમાં મરી જવાના. એને તો ફાલ પડી ગઈ, હું મરી જવાનો. છતાં એના મનમાં શું હતું? એની આવી કથા એમ છે કે એને 55 કરોડ તો ભેગા કરેલા, પણ 56 કરોડથી ભોંગળ વાગે કે દેવદુંદુભી એવી કંઈ હશે પહેલાં. 56 કરોડ થાય તો ભોંગળ વાગે. એટલે હવે કે અઠવાડિયું બાકી રહ્યું તો આ અઠવાડિયાની અંદર 1 કરોડ કેવી રીતે ભેગા થાય? પછી તો મરવાનું છે, એટલે આ થાય તો મારી ભોંગળ વાગે. એટલે એના જ વિચારમાં એ ઘરે જાય છે. પણ હવે એક એવી ચિંતા પેઠી કે હવે શું થશે? આ બધું ખરેખર આ મહારાજ તો બહુ અદ્ભુત બોલે છે, ઘણી એમની વાત એવી છે, મારું મરણ આવી ગયું. એ ચિંતામાં જ એમને ઝાડા ને ઉલટી ચાલુ થઈ ગયા, બીમાર પડી ગયા. મહારાજને ખબર પડી. 4 દિવસ પછી ઘરે જાય છે કે ભાઈ કેમ છે? તો કે તબિયત સારી નથી. તો કે ભાઈ તમે હવે એમ કરો, હું એક સોય લઈને આવ્યો છું. સોય કે તમે અહીંયાથી દેવલોકમાં જશો ને, પણ દેવલોકમાં કોઈ સીવવા માટે સોય નથી મળતી ત્યાં. એટલે એમ કરજો, તમે આ એક સોય સાથે લેતા જજો, ઠીક રહેશે, કંઈ ભાર નહીં પડે તમારે. તો કે હું કેવી રીતે લઈ જાઉં? મને તો અહીંયા બાળી મૂકશે. તો કે શેઠ તમે આ 55 કરોડ સાથે લઈ જવાના, એની ગાંસડી એમાં સોય મૂકી દેજો, એમાં કંઈ જગ્યાએ નહીં રોકે અને ભાર રૂપે નહીં થાય, એની સાથે લેતા જજો, કામ લાગશે. એટલે એની આંખ ઉઘડે છે. પછી વિચાર કરે છે કે ઓહો, હું 56 કરોડ કરવાનું વિચારું છું, પણ એમાંથી મારી સાથે તો કંઈ આવશે નહીં, સોય સરખી નહીં આવે, તો આ બધું શા માટે હું કરું છું? અને હું તો મરી જવાનો છું. એ હવે વિચારો ફરીથી જાગૃત થયા. અને એમ કરતાં કરતાં એને મનમાં એમ થયું કે હે ભગવાન, હવે જો આયુષ્ય જો બચાવે, જિંદગી હોય તો આ બધું દાનમાં કરીશ, દાન આપીશ, હવે ભેગું નહીં કરું.
એવી સદભાવ થયા કે એ વિઘ્ન પણ ટળી ગયું. જેમ અનેકના દ્રષ્ટાંત આવે છે, વેદનાઓ ટળી ગઈ. રમી રાજર્ષિ વગેરે આંખની વેદના પૂરી સવારમાં દીક્ષા લઈ લઈશ તો એમની આ વેદનાઈ ગઈ અને સવારમાં પછી નિર્ણય કરીને બધું એમને દાનમાં વાપરવા માંડ્યું. એમ પ્રભુશ્રી કહે છે એક બધું અહીં પડ્યું રહેશે, સોય સરખી પણ સાથે જશે નહીં. સાથે જાય એવું શું છે? તેનો ડાયા પુરુષે વિચાર કરવો. સંસ્કાર સાથે જાય. તમે જેવા ભાવ સારા કે ખોટા કરો એ તમારી સાથે, બીજું બધું અહીંયા જ પડ્યું રહેશે. એમ સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણપણે છેડવું. એના માટે પ્રતિબંધ કેવો આપણને નડે છે એમાં બ્રહ્મચારીજી એક દ્રષ્ટાંત આપે છે. પરમાર્થ ન સાધવા દે તે બધા પ્રતિબંધ છે. પ્રતિબંધ ઉપર એક શિષ્યનું દ્રષ્ટાંત છે. એક ગુરુ હતા, એ જેને દીક્ષા આપે 6 મહિનામાં તેને જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય. તો એક શિષ્ય એવો કે 6 મહિના ઉપર થયા અને જ્ઞાન પ્રાપ્તિ થઈ નહીં. એટલે ગુરુએ પૂછ્યું કે અલ્યા તું શું કરે છે? તું કરે છે શું? ત્યારે એણે શું કહ્યું કે ગુરુદેવ કે ગુરુએ એમ કહ્યું કે તારું ચિત્ત ક્યાં રહે છે? શિષ્યએ કહ્યું કે ગુરુદેવ હું ઘર છોડીને આવ્યો તે વખતે મારી એક નાની પાડી હતી. એ પાડીના વિચારો મને આવ્યા કરે છે કે હવે પાડી કેવી થઈ હશે, સુકાઈ ગઈ હશે કે જાડી થઈ હશે, શું ખાતી હશે, કોઈ ચારો પાણી આપતું હશે કે નહીં, એવા વિચારોમાં મારું મન રહે છે. એવી કલ્પના જીવને દ્રઢ થઈ જાય તે પ્રતિબંધ છે. જેમ કે આપણે અહીં આવ્યા હોઈએ, આપણે ધંધાનું કે ઘરનું કે કોઈને નાના બાળકો આપણને વળગી ગયા હોય તો એનું ચિંતન રહ્યા કરે કે પેલા છોકરા એને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે, વિચારો શું કરતો હશે. આવા પાડીની જેમ આપણને વિચારો આવ્યા કરતા હોય તો મનમાં આ પ્રતિબંધ છે. જેવો પ્રતિબંધ તેવો જ ભાવ લેવો પડે છે. ગુરુએ કહ્યું કે જા, સામે ઓરડી છે તેમાં બેસી જા અને પાડીના વિચાર કર્યા કર, જા. શિષ્ય ત્યાં જ બેઠો વારંવાર પાડીના વિચાર કરે કે પાડી બહુ મોટી થઈ હશે, દૂધ આપતી હશે, મોટા શિંગડા ફૂટ્યા હશે. એમ વારંવાર એના વિચાર કર્યા કરે. પછી ગુરુએ બોલાવ્યો કે હવે બહાર આવ. ત્યારે શિષ્ય શું કહે? કેવી રીતે બહાર આવું? બારણામાં શિંગડા ભરાઈ જાય છે, જાણ હું જ પાડી છું. વિચાર કરતા હવે તો શિંગડા એટલા મોટા મને થયા કે હવે બારણાથી કેવી રીતે બહાર આવું? એને એમ જ થઈ ગયું કે હું પાડી જ છું, મારે શિંગડા ફૂટ્યા છે. પછી માંડ બહાર આવ્યો. ત્યારે ગુરુએ કહ્યું જેમ આ પાડીના વિચારો કર્યા તો પાડી રૂપ થયો ને, તેમ આ શરીર પણ પાડી જેવું છે. તેના વિચાર કરવાથી આ જીવ શરીર રૂપ થઈ ગયો છે. પણ આત્માના વિચાર કરીશ તો તું આત્મા રૂપ થઈશ. આત્મ ભાવના ભાવે તો જીવ કેવળ જ્ઞાન પાવે. આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ ના. શરીરની ભાવના ભાવીને આ દેહ આજે ધર્યો ને હજુ એ જ ધરવાના. પણ હવે કે આત્મ ભાવના ભાવો, પણ આત્માના વિચાર કરીશ તો આત્મા રૂપ થઈશ. પછી એ તો સમજ્યો હતો, એથી સમજી ગયો. પ્રતિબંધથી ત્યાં જન્મવું પડે છે. પછી જળ ભરતનું દ્રષ્ટાંત કહ્યું. જળ ભરતને હરણમાં મોહ થઈ ગયેલો. બચ્ચું માં મરી ગઈ, એને સંભાળતા પછી એને પાસે મોટું થયું. એટલે મરણ તો બધાને આવે. એ બચ્ચું સામે બેઠું છે ને હવે એને આંખમાં આંસુ પડવા લાગ્યા. જીવ છે ને, મન છે. હવે જાણે આ તો ઉઠી નથી શકતા. એના વિચારોમાં મરી ગયા અને જળ ભરત મરીને હરણની પેટે અવતર્યા. એમ જ્યાં આપણા પ્રતિબંધ હોય છે, રાગના કે દ્વેષના, ત્યાં જન્મવું પડે છે. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કવ મહત્પુરુષને પંથ. મહત્પુરુષ
મોટા પુરુષ, જ્ઞાની પુરુષ, એમને પંથે માર્ગે હું ક્યારેય વિચરીશ. હવે મોટા પુરુષ કોને કહેવા? તે કૃપાળદેવ ઉપદેશ છાયામાં 727 પાન ઉપર વચનામૃતમાં કહે છે, જીવ ખોટા સંગથી અને અસદગુરુથી અનાદિકાળથી રખડ્યો છે, માટે સાચા પુરુષને ઓળખવા. સાચા પુરુષ કેવા છે? સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે તો પોતાના દોષ ઘટે અને કશાયથી મોડા પડે, પરિણામે સમ્યક્તો થાય. સાચા પુરુષ કે જેને દેહ પરથી મમત્વ ગયું, દેહ પોતાનો માનતા નથી, એટલે કે સત્પુરુષ એ જ કે નિષદીન જેને આત્માનો ઉપયોગ છે, એવા સત્પુરુષને શોધો અને તેના ચરણકમળમાં સર્વભાર અર્પણ કરીને વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસે, અર્થાત આવા સાચા આત્મજ્ઞાની પુરુષના શરણે જશો તો પ્રાપ્તિ થશે જ. મારી પાસે લેશો એટલે કંઈ એની પાસે સ્ટોકમાં નથી, તમને આપી દે, પણ પ્રાપ્તિ અવશ્ય થશે. જો જ્ઞાની સાચા છે તો જરૂર પ્રાપ્તિ થશે. પણ ગુરુ કહેવા જોઈએ જ્ઞાની, જેને દેહ પરથી મમત્વ ગયું છે, વર્તે દેહાતીત, તે જ્ઞાનીના શરણમાં હોવંદન ગણિત. જેને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે, આપણા માટે કૃપાળદેવ પ્રભુશ્રીએ બતાવ્યા. હવે આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તીએ તો આપણા દોષ જરૂર ઘટે, કસાયોથી મોડા પડે, કેમ કે એમનો ઉપદેશ જ એવો છે, વિષય કસાયથી રહિત, આપણે વિષય કસાય ઘટાડી દે. એવા જ્ઞાની પુરુષના શરણે જીવ રહે એની આજ્ઞામાં તો જરૂર કે છે પરિણામે સમ્યક્ત્વ થાય. કૃપાળ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. વિચારશું કવ મહાપુરુષને વંત, એવા મહાપુરુષના પંથે વર્તીએ તો જરૂર કલ્યાણ થાય. કૃપાળદેવની કેવી અદ્ભુત દશા હતી, તેના માટે કે છે એક ભગુભાઈ ના પ્રસંગમાં વાત છે કે એક વખત પૂજ્ય શ્રી ચંદ્રશેખર મહારાજ સુરી અત્રે પધાર્યા હતા. તે વ્યાખ્યાનમાં આત્મા વિશે વાત કરતા હતા. ભાઈ શ્રી વનમાળીદાસે એ મહારાજને પૂછ્યું કે અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભનું સ્વરૂપ સમજાવો. ત્યારે એ પૂજ્ય સૂર્યે બરાબર રીતે સમજાવ્યું, જેથી ભાઈ શ્રી વનમાળીદાસ ઉઠીને 3 નમઃ ખમાસના દઈ બોલ્યા કે હું જ્યાં સમજ્યો હતો ત્યાં યથાર્થ સમજ્યો હતો, અને આજ રોજ આપે પણ કસાયનું યથાર્થ સ્વરૂપ સંભળાવ્યું. ત્યારે તે આચાર્ય મહારાજે પૂછ્યું, તમે ક્યાં સમજ્યા હતા? ત્યારે ભાઈ શ્રી વનમાળીદાસે કહ્યું, વવાણિયા બંદરના રહેવાસી મહાત્મા શ્રી રાજ્યચંદ્રજી પાસે હું સમજ્યો હતો. ત્યારે તે ચંદ્રશેખર સુરી બોલ્યા, વર્તમાન શ્વેતાંબર, દિગંબર અને તપ્પા, ઢોંડિયા વગેરે ગચ્છોમાં મળી 20 લાખ માણસ, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાઓ મળીને છે. તે સર્વેમાં ઉત્તમોત્તમ શ્રીમદ રાજચંદ્રદેવ એક જ દિવ્ય રત્ન છે. પેલા આચાર્ય બોલ્યા, તેઓ શ્રી એક જ મહાન પુરુષ છે વગેરે પરમ કૃપાળુ દેવની સ્તવના કરતા હતા. તે વખતે ભાઈ શ્રી વનમાળીદાસે એ આચાર્યને જણાવ્યું કે આપે આ એક જ મહાપુરુષ છે એમ શા આધારે કહ્યું? કે આટલા 20 લાખમાં એક જ આ યથાર્થ પુરુષ છે, શા આધારે કહ્યું? ત્યારે શ્રી પૂજ્યે જણાવ્યું કે તેઓ શ્રીના પત્રો વાંચવા પરથી એમ કહી શકું છું કે વર્તમાનમાં આવો પુરુષ આ એક જ છે, એવું કઈ ઠેકાણે. અને પાછા એ પોતે કેવા હતા આચાર્ય, આ શ્રી પૂજ્ય ચંદ્રશેખર, તો કે જેને 40,000 ગાથાઓ તો મોઢે હતી. 40,000 ગાથાઓ મોઢે હતી. હિન્દુસ્તાનમાં મુખ્યપણે 3 પંડિતો ગણાય, તેમાંના એક આ શ્રી પૂજ્ય હતા. ત્રણેયમાં એમણે કહ્યું કે આ 20 લાખ
જૈનોની વસ્તી છે બધી દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી, પણ એ સર્વમાં શ્રેષ્ઠ તો એક જ છે. એમના પત્રો પરથી વાંચવાથી કહું છું. તે સાંભળીને પરમ કૃપાલ દેવ મને ઘણો જ પ્રેમ અને ઉલ્લાસ થયો હતો. તીવ્ર ઈચ્છા થઈ કે આ મહાત્મા પુરુષના દર્શનનો લાભ મને ક્યારે મળશે. પછી એમને મળે છે ત્યારે પેલા મહારાજે જણાવ્યું કે હું પાલિતના જવું છે, પણ પ્રથમમાં મહાત્મા પુરુષ પાસે જવું છે, ત્યારબાદ પાલિતના જઈશ. સંઘના લોકો વાતો કરતા હતા કે શ્રી પૂજ્યને 40,000 શ્લોક મુખ પાટે છે. હિન્દુસ્તાનમાં 3 મુખ્ય પંડિતોમાં એક છે. એટલે કૃપાલયની પ્રશંસા આચાર્યો પણ જે આવા વિદ્વાન હોય તે કરતા હતા. મેં કેટલાક પ્રશ્નોનું સમાધાન કરવા પૂછવા ધારેલું, પણ મારા વગર પૂછીએ વગર જણાવે પરમ કૃપાળુદેવ બોધ દેતા હતા. તેમાં સર્વ ધારેલા પ્રશ્નો ખુલાસો આવી ગયો હતો. તેમાં બીજા કેટલાક ભાઈઓને પણ પૂછવા ધારેલા પ્રશ્નોના ખુલાસા બોધમાં જ આવી જવાથી સર્વેના મનનું સમાધાન થયું હતું. કૃપાલયની દશા કહ્યું કે આવા સાચા જ્ઞાની પ્રત્યે શોધવા અને એની આજ્ઞામાં રહેવું તો અવશ્ય કલ્યાણ થાય. કેમ કે આપણું કલ્યાણ સામો છે તે જ્ઞાની જાણે છે. કૃપાલદેવે પત્રમાં લખ્યું છે કે ધ્યાનથી કે યોગથી કે સમાધિથી કે એવા પ્રકારથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરીને સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. આપણું કલ્યાણ સામો છે આપણને નહીં ખબર પડે. આપણે તો અજ્ઞાની છીએ. અનાદિકાલથી સ્વચ્છંદે આ રજડ્યો છે. કાં કુગુરુ આશ્રય રજડ્યો, કાં કુગુરુ પકડ્યા, કાં મરજી પ્રમાણે વર્ત્યો એટલે ભટક્યો. હવે કોઈ આવા સાચા પુરુષ મળે અને એ કહે તેમ જીવ કરે તો જરૂર કલ્યાણ થાય. બીજો એક પ્રસંગ છે મોતીલાલ ભાવસારનો. એ શું કહે છે કે એક દિવસે ફરવા જતાં એકલા જ ઉત્તરસંડામાં સાથે હતા. બીજા અંબાલાલભાઈને મોકલી દીધેલા. એ મોતીભાઈ એમ કહે છે કે એક દિવસ ફરવા જતાં મને સાથે આવતા આજ્ઞા થઈ. રસ્તે ચાલતા સાહેબજીએ મને જણાવ્યું કે તમો અમારી પાછળ શા માટે ફરો છો? તમે આ ઘર છોડી અહીંયા રહો છો અમારી સાથે, અને અમારી સેવા જે કંઈ પણ કરો છો શા માટે કરો છો? શું મળવાનું છે તમને? મેં કીધું કલ્યાણની ઈચ્છાએ. શા માટે ફરો છો પાછળ? કલ્યાણની ઈચ્છાએ. ત્યારે સાહેબજીએ જણાવ્યું, સાહેબજી એટલે કૃપાલદેવે જણાવ્યું, તમે કેમ જાણ્યું કે અમે તમારું કલ્યાણ કરીશું? મેં કીધું મને અનુભવ થયો છે કે આપ સત્પુરુષ છો, જેથી મારું કલ્યાણ થશે એમ મને ચોક્કસ ખાતરી છે. ત્યારે સાહેબજી એટલે કૃપાલદેવે જણાવ્યું, અમો સત્પુરુષ છીએ એમ તમોએ સાથી જાણ્યું. અમે સત્પુરુષ છીએ તમે કેવી રીતે જાણ્યું? મેં કીધું તેનો અનુભવ મને સારી રીતે થયો છે તેથી જાણું છું. સાહેબજીએ જણાવ્યું, શા અનુભવથી જાણો છો? મેં કીધું આપ શ્રીની દરેક ક્રિયા જમતી વખતે, પાણી પીતા, હાલતા, ચાલતા, બેસતા, ઉઠતા વિરક્તપણે થાય છે તેવું મારા સમજવામાં ચોક્કસ રીતે આવ્યું છે, અને તેથી ઓળખાણ થયું છે. રાત્રે પણ જોયું, આખી રાત સ્વાધ્યાયમાં હોય, મચ્છર બધા કરડે તો એમને કંઈ નહીં, એ ધોતી ઓળાય તો નીચે પડ્યું હોય. એટલે કે મને તો ખાતરી થઈ છે કે આપ જ્ઞાની પુરુષ છો. ત્યારે સાહેબજીએ જણાવ્યું, બીજો તેમ કરશે તો? અમારી જેમ બીજો કોઈ કરે તો એને જ્ઞાની માનો તમે? બીજો તેમ કરશે તો? ત્યારે મેં કહ્યું, બીજાથી તેવું કૃત્રિમ થઈ શકે જ નહીં. આવી રીતે બનાવટી બધો વૈરાગ્ય તો અંતરની આ તો કેટલા પુરુષાર્થની દેન છે. બનાવટી પણ કોઈ કરી શકે જ નહીં એવું, અને એ બહાર આવે છે પોલ નહીં. કૃત્રિમ રીતે કોઈ કરી શકે જ નહીં. ત્યારે સાહેબજીએ જણાવ્યું, એવી તમને ક્યાંથી ખાતરી થઈ કે તમે સત્પુરુષને બરોબર ઓળખો છો?
તમને એવી શું ખાતરી થઈ ગઈ અને કે આ જ સત્પુરુષ છે બરાબર? ત્યારે મેં જણાવ્યું કે સાહેબજી, આપ શ્રીના સમાગમમાં આવીને મારા મનને એવી ઈચ્છા કે લાલચ નથી થઈ કે હું ખાવા પીવાની સુખ સામગ્રી કે પૈસા વગેરે મેળવી સંસાર વ્યવહારમાં સુખી થાઉં. તો પછી આપ શ્રીની પૂઠે અમે ચાલતા હોઈશું તે શાને માટે? અમારે કંઈ પૈસા જોતા તમારાથી કોઈ જૈતુનથી લાલચ નથી અને ઉડતી અંદરની ઈચ્છાઓ મરી ગઈ છે સંસાર સંબંધી, તો અમે તમારી પાસે શા માટે ફરતા હોઈશું? તેથી મને ચોક્કસ ખાતરી થઈ છે કે આપ શ્રી સત્પુરુષ છો અને આપ શ્રીના આશ્રય આવ્યાથી જરૂર કલ્યાણ થશે જ એવું મારું દ્રઢપણે માનવું છે. એવા સત્પુરુષનો જોગ આપણને પણ મળ્યો છે અને આપણે પણ એવી દ્રઢ શ્રદ્ધાથી એ પુરુષનો આશ્રય લઈ અને એમની આજ્ઞામાં વર્તીએ તો કલ્યાણ કેમ નહીં થાય? એક ઠેકાણે કહે છે સમાધિ સોપાનમાં ગુરુના લક્ષણ. સદગુરુ કોણ? તો કે જે નિરંતર રાત દિવસ ચાલતા હાલતા બેસતા ઉઠતા ભોજન કરતા પણ નાનાભ્યાસમાં ધર્મ ધ્યાનમાં ઈચ્છા નિરોધરૂપ તપમાં આસક્ત છે તે ગુરુ પ્રશંસવા યોગી છે, પૂજ્ય છે, વંદ્ય છે. ખાતા પીતા પણ જે એને આત્માનું લક્ષ્ય છે. કૃપાલ કે અમે એક સમય માત્ર આત્માને ભૂલતા નથી અને એ ભૂલામણી થાય તો અમે દેહ ત્યાગ કરીશું પણ આત્માને તો નહીં જ ભૂલીએ. અને મોક્ષોને એના અનુભવ થયા છે. મલુકચંદ મોરબીવાળા એ લખે છે પોતાના પ્રસંગમાં કે સાહેબજીની મુદ્રા તદ્દન વિષય કસાય રહિત અને શાંત હતી અને આખા શરીરમાં જાણે વિતરાગતા પ્રસરી રહી હતી. ગમે તે વખતે જુઓ પણ મુખારવિંદ અન્ય પરિણામને ભજતું નહીં, કેમ જાણે સાક્ષાત ભગવાન જ હોય તેમ જ થતું. વાત કરે તેમાં પૂર્વાપર વિરોધ હોય નહીં, અખંડ ઉપયોગ રાખતા તથા વાતની સંકલના અદ્ભુત લાગતી. ખાતા ઉડતા બેસતા તદ્દન અપ્રમત્ત દશા જોવામાં આવતી. એક વખત પોતે બોલ્યા કે જ્ઞાન અમારામાં પરિણમેલું છે. તે મુખારવિંદ જોતા ખુલ્લી રીતે જણાતું હતું. વાણી તદ્દન અમૃતમય અને શાતિશયવાળી હતી. વચન એવા ટંકોત્કીર્ણ હતા કે સામા માણસ ઉપર અસર થયા વિના રહે જ નહીં અને એમ જ ઈચ્છા રહ્યા કરે કે તેઓશ્રીની સમીપમાં રહીએ જેથી હંમેશા નવું નવું સાંભળીએ. સાહેબજીને ઘણી લબ્ધિઓ પ્રગટી હતી. આ મલુકચંદ મોરબીવાળા પોતે પોતાનો અનુભવ કહ્યો. એટલે વિચરશું કવ મહાત્પુરુષને પણ તો કે આવા મહાપુરુષોના માર્ગે આપણે વિચારીએ, એમના કયા પ્રમાણે કરીએ તો આપણું કલ્યાણ કેમ નહીં થાય? એમનું થયેલું છે. માટે બ્રહ્મચારી કહે છે આ વિશે બોધામૃત ભાગ 2માં, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા સત્પુરુષ પ્રત્યે અચળ પ્રીતિ થાય તો સત સ્વરૂપ પ્રાપ્ત થાય. આવા પુરુષો પ્રત્યે અચળ પ્રેમ જો થાય તો જરૂર સતની પ્રાપ્તિ થાય. કૃપાલ રીતે એમ લખ્યું છે 194 પત્રમાં, અમને પણ એથી થઈ છે. અમને પણ જ્ઞાન પ્રાપ્તિ થઈ છે પરમ પુરુષ પ્રત્યે પ્રેમથી જ છે, ભક્તિથી જ. તમે પણ સત્પુરુષના ગુણો પ્રત્યે અનુરાગ કરો તો તમે તેવા જ થાઓ. જેની ભક્તિ કરો તેવા થાઓ. કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રત્યે જેને પ્રતિબંધ નથી, રાગ ભાવ નથી, તે ભાવ અપ્રતિબદ્ધતા છે. સત્પુરુષ એ જ નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, તેનો ઉપયોગ બીજે ન જાય, રાત દિવસ આત્મામાં રહે તે સત્પુરુષ છે. અનાદિકાળથી જીવ રખડે છે તે સદગુરુના યોગ વિના, અને સદગુરુના યોગ વિના કલ્યાણ ન થાય. બ્રહ્મચારી કે જ્ઞાની પુરુષ ગમે ત્યાંથી શોધવા જ પડશે. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધ, તે આપણે ક્યાં શોધીએ? એ તો પ્રભુએ શોધી લીધા, આપણને બતાવી દીધા. હવે શ્રદ્ધાથી એ પુરુષને વળગી રહીએ તો આપણું કામ જરૂર થાય એવું છે. સાધ્વીઓને વવાણિયામાં
જે મોક્ષમાળા સમજાવી, પહેલાં સુઈગણાંક સૂત્ર સમજાવેલું, તો એ ગાથાનો અર્થ સાંભળીને એ સાધ્વીઓ છક થઈ ગઈ કે આવું તો અમે કોઈ આચાર્ય કે કોઈની પાસે નહીં સાંભળ્યું. પહેલાં તો પાટ ઉપર બેઠા હતા અને કૃપાળને નીચે બેઠા પોપટભાઈ સાથે. પછી એક ગાથાના અર્થ સાંભળીને ઊભા થઈ ગયા ત્રણેય અને નીચે બેસવા લાગ્યા. ત્યારે કૃપાળને કે કેમ કાં કરો છો, આમ કામ કરો છો? તો કે અમે ઉપર બેસવા લાયક નથી, અમારી બહુ ભૂલ થઈ છે, આ સાધના થઈ છે, એ અમે એને લાયક જ નથી. પછી એ જે પ્રશંસા કરે છે પોપટભાઈને અને એમને કહે છે કે આપ જો અમે આ મહિનો રહેવાના છીએ તો આપ જો અમને રોજ આવી રીતે સમજાવો તો અમને ઘણો લાભ થાય. એ કૃપાલદેવ એમને સમજાવ્યું સુઈગણાંક સૂત્ર. એવું તો અમને કે કોઈ આચાર્ય કોઈએ નથી સમજાવ્યું. આવા શાસ્ત્રના જ્ઞાતા, બધી રીતે જાણકાર એવા પુરુષને આપણે મળ્યા એટલે વિચારશું કવ મહાત્પુરુષને પંથ. કવ એટલે ક્યારે? આપણને જ્યારથી મળ્યા ત્યારે. આપણને હવે કૃપાળને મળ્યા એમ માનતા હોઈએ તો બસ એમનું શું કહેવું છે આજથી જ આપણે શરૂ કરી દેવું. રોજ એમની કેલી ભક્તિ કરવી, 3 પાઠ માળા તો અવશ્ય કરવી. પ્રભુશ્રી કે 7 વ્યસન 7 અભક્ષનો ત્યાગ કરીને આટલું પણ સાધન જે કરશે 3 પાઠ માળા તેનો પ્રભો નરકની ગતિ નથી. ફરી શું કે પ્રભુ એની પશુની ઢોર પશુની ગતિ પણ નથી. એને પછી 2 જ ગતિ રહે, દેવ કે મનુષ્ય. હવે આટલું નાનું સાધન 7 વ્યસનનો ત્યાગ કરવો જોઈએ તો જ, તો કેમ ન કરવો? અને એની સાથે વહેલો પાર લાવવો હોય તો ખૂબ ભક્તિ કરવી, ખૂબ આમાં ઊંડું ઉતરવું, આ જ કર્યા કરવું. જ્યાં આપણા કર્મ રાખે ત્યાં. અહીંયા જ બધા આવી ન શકે તો સવારદાન જ્યાં રહેતા હોઈએ આનો સંગ નહીં છોડવો. શરીરને જેમ ખાવાથી પોષણ મળે, આત્માને પોષણ ભક્તિ સ્વાધ્યાયથી જ મળે. એ આપણે જ્યાં રહેતા હોય ત્યાં કરવું જ. એના વગર તો આત્મભાવ સુકાઈ જાય. મહિને કરીએ 2 મહિને એ નહીં, પ્રતિદિન જ. એમ જે દ્રઢતાથી એ છોડશે નહીં તો કે એનું કામ અવશ્ય થશે. આ પ્રમાણે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કવ મહત્પુરુષને પંથજો. વિચરશું કવ મહત્પુરુષને પંથ. આપણને મહત્પુરુષ મળ્યા છે, બધું જ સાધને મળી ગયું છે, તો આપણે તો હવે વિચારવાની જ ખામી છે. એટલે કે બધા જ આરાધના કરી જ રહ્યા છીએ આવનારા મોટા ભાગે, અને ખામી હોય તો આપણી જોઈને આપણે કાઢવાની, આપણો પુરુષાર્થ વધારવાનો. કેમ કે આયુષ્યના કંઈ ઠેકાણા નથી. આજે આપણે બેઠા છીએ, આવતી પર્યુષણે આમાંના કેટલા હશે કેટલા નહીં હોય, મરી પણ ગયા હોય. કોઈનું થોડું નિશ્ચિત છે. એટલે આમ નહીં માનીને કે વૃદ્ધાવસ્થા આવશે પછીની વાત પછી એ ભૂલી જવું, કાલની વાત કાલે, આજે શું કરવું છે. એટલા માટે રોજે આલોચના અવશ્ય બોલવા કહ્યું. આલોચના રોજ બોલવી જ જોઈએ. સવારમાં એમ કહ્યું છે. આપણામાં જેમ સંપ્રદાયમાં પ્રતિક્રમણ અવશ્ય હોય છે, સવારની આલોચના એ પ્રતિક્રમણ છે આવશ્યક છે. આમાં આપણી ભાષામાં એનો સ્વાધ્યાય જ્યાં હોઈએ ત્યાં અવશ્ય કરવો જોઈએ. એનું કારણ એ છે કે પાપનું ભાર આપણા પર વધે નહીં. એક મહારાજે શિષ્યને સમજાવવા શું કર્યું, શિષ્ય કે આ રોજ શું બોલવાનું? તો શિષ્યને ઉપાડી મહારાજ એ પોતે જ્યાં રહેતા ત્યાંથી 10 દિવસ બહાર નીકળી ગયા. કે મહિનો બહાર નીકળીને પાછા ત્યાં શિષ્યને લઈ આવે છે. હવે શિષ્ય શું કહે કે હવે તો આ ઘરમાં બહુ કચરો ભરાઈ ગયો છે, આ બધું કાઢતા બહુ વાર લાગશે કે. તો પછી ગુરુ શું કહે, સમજાણું કે નહીં સમજાણું? તું શું કહેતો હતો કે રોજે શું કરવું, આ રોજે શું ભક્તિ કરવી એનું એ બોલવું. તો હવે રોજે આ ઝાડુ શું કામ કાઢવું? ભલે મહિને કાઢીશું. જો કેટલો કચરો ભરાઈ ગયો.
હવે એને સાફ કરતાં કેટલી વાર લાગે? એમ આત્મા ઉપર રોજે કર્મના આવરણો વધે છે. તે પ્રતિદિન આવા પશ્ચાતાપના ભાવો કરીને એ પાપોને ધોઈ નાખવા અને નવા પાપો જે મને ઓછા કરવા, પણ આવશ્યક ક્રિયાઓ જે આપણને અમુક તો કરવી જ પડે છે. ખાવામાં પાણી, જળ, આપણના હસ્તે રોજના અસંખ્યાત જીવોની હિંસા થાય છે. જળકાય, થળકાય, વનસ્પતિ કાય, એ બધાની માફી માંગીએ છીએ. ભગવાન શું કરું? આ બધું કરવું પડે છે તો ઘણા પાપના બંધ હલકા પડી જાય. એટલે આલોચના અદ્ભુત વસ્તુ છે. પાપને હલકા કરવાનો ઉપાય છે. ક્ષમાપનાનો પાઠ છે. તે પ્રભુશ્રી કે ભાવથી બોલે તો પ્રભુ એ પ્રતિક્રમણ જ છે. પ્રતિક્રમણનો ભાવ છે. એ ભગવાન હું બહુ ભૂલ્યો, હું પાપી, હું મૂઢ, એવા જે ભાવો છે સાચા અંતઃકરણથી બોલે તો ઘણા પાપ હલકા પડી જાય. અને બ્રહ્મચારીજી એમ કહ્યું કે આપણે મંદિરમાં જતા હોઈએ ત્યારે ભગવાન આગળ કે શું બોલવું? તો ભગવાન એમ કહેવું કે હે ભગવાન, તમે તો નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. અને મારામાં એકી નથી. એકે ગુણ મારામાં નથી. તમે નિર્વિકારી, હું વિકારી. તમે તો નિરાગી, હું રાગી. તો મારે ને આપને તો આસમાન પાતાળનું અંતર છે. એ ભગવાને ક્યારે છૂટશે? એ ભાવોની સ્મૃતિ આવું બોલીને કે ત્યાં લાવવી કે મારામાં કેવા દોષ છે, ભગવાન મને મુક્ત કરો, નહીં તો જન્મથી નહીં છૂટી શકું. આ ભાવો માટેનું આ નિમિત્ત છે દર્શન. દર્શનમ દેવદેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. એમાં 3 પ્રકારના દર્શન છે. પહેલું દર્શન, દર્શનમ દેવદેવસ્ય, દેવોના પણ દેવ. અર્યંત ભગવાન કોણ છે? દેવોના પણ દેવ. બધા દેવો, ઇન્દ્રો, ચક્રવર્તીઓ બધા જેને નમે, 3 લોકમાં પૂજ્ય પુરુષ છે. એવા શું બોલતો હતો? હા, દેવોના પણ દેવ છે. વાત શું હતી? હા, દર્શનમ દેવદેવસ્ય, દર્શન દેવોના પણ દેવના દર્શન. તે શું થાય? આપણને શુભ ભાવનું કારણ થાય. શુભ ભાવથી શું થાય? પાપ નાશન. ભગવાનના સાક્ષાત મૂર્તિ એટલે સાક્ષાત ભગવાન. કારણ મોક્ષ કી નિશાની દેખ લે જિનકી પ્રતિમા. મોક્ષમાં સિદ્ધ અવસ્થામાં ભગવાન જે બિરાજમાન છે, બસ આ જ રીતે એકદમ સ્થિર મૂર્તિની જેમ. એટલે મૂર્તિને જોતા આ મારા ભગવાનનું સ્વરૂપ છે. સિદ્ધ ભગવાન હાલે નહીં, તે આયંશ માત્ર નહીં હાલે. પેલું ચેતન છે, પણ એમાંય પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભગવાન હાજર નથી એટલે નિમિત્ત થી એને આપણે હાજર માણીએ મારા ભગવાન છે, એ નિમિત્તે ભાવ કરીએ છીએ. તો દર્શનમ પાપ નાશનમ શુભ ભાવનું કારણ છે. મૂર્તિના દર્શનથી કંઈ સંસારનો મોહ ન વધે. કોઈ સિનેમાનું પોસ્ટર હોય, રાગનું ઘરમાં રાખ્યું હોય, નર્તકીનો તો કેવા ભાવ થાય? એવા ભાવ નિમિત્તાધીન વૃત્તિ છે, ભાવ થાય છે. મૂર્તિ જોઈએ એટલે એકદમ શુભ ભાવ થાય તો એ પાપનો જ નાશ કરે. પછી બીજું દર્શનમ પાપ નાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ. શ્રદ્ધારૂપ દર્શન. અહીંયા સમ્યક દર્શન વ્યવહારિક. શ્રદ્ધારૂપી સંકિત આવી જાય તો શું થાય? સ્વર્ગનું કારણ. સ્વર્ગ સોપાનમ, સોપાન એટલે પગથિયાં. સ્વર્ગમાં ચડવા બરાબર થઈ જાય. સ્વર્ગમાં જવાનું કારણ થાય દર્શનમ સ્વર્ગ સોપાનમ. અને ત્રીજું દર્શન, દર્શનમ મોક્ષ સાથ. આ કયું દર્શન? સમ્યક દર્શન. નિશ્ચય સમ્યક દર્શન. એ આવી ગયો તો એ જીવ નિયમા મોક્ષે જવાનો જ. એટલે દર્શનમ દેવ દેવસ્ય, તો દર્શન પહેલું તો પાપનાશનમ. અને જો શ્રદ્ધા થઈ ગઈ ભગવાનના તત્વ ઉપર તો એને સ્વર્ગમાં લઈ જશે. દર્શનમ સ્વર્ગ સોપાનમ. અને જો એ જ તત્વના બળે જો આત્માનું દર્શન થઈ ગયું અનુભવ તો દર્શનમ મોક્ષ સાથ, એને મોક્ષનું કારણ બની જશે.
આ પ્રમાણે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ જો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણપણે હું છોડી દઈ અને આવા નાની પુરુષના કહેલા વચનોના અનુસાર હું ક્યારે વિચરીશ, એવો અપૂર્વ અવસર મારો ક્યારે આવશે. આ પ્રમાણે પહેલી ગાથાનો અર્થ સંક્ષેપમાં આપણે જોઈ ગયા. બીજી ગાથાનો અર્થ આવતીકાલે લઈશું.